ભાવનગર શહેરમાં આવેલી નંદકુવરબા મહિલા કોલેજ ખાતે વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિચાર ગોષ્ઠીના મુખ્ય વક્તા તરીકે જાણીતા વક્તા જય વસાવડા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। નંદકુવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે પ્રખર વક્તા જય વસાવડાના ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટરેક્શન અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। જો કે આ વ્યાખ્યાન વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસને પગલે યોજવામાં આવ્યું હતું। એ તમારું મૂલ્ય બતાવે છે। તો અહીંથી જુઓ તો શરૂઆતમાં જ્યારે મને કહ્યું, અમે નિશિતભાઈ વાત કરતા હતા કે કયો ત્યારે ખબર પડે કે આ વચ્ચેનો પેસેજ છે ને ભરાયેલો છે, કારણ કે એટલી ડિસિપ્લિનમાં, એટલી સેમ લાઈનમાં લાઈન કટ ટુ કટ બધા બેઠેલા છે કે પહેલીને જતો તો ખ્યાલ જ ના આવે કે આ પગથિયા ઉપર બેઠા છે। આ નંદકુવરબા કોલેજની ઓળખ છે, અનુશાસન। હું તો ચાલતા ચાલતા વાત આ હોલમાં કરું છું, કારણ કે નહીં તો આઈ કોન્ટેક્ટ નહીં, તમારે બધાને ડોક દુખી જાય એક જ જગ્યાએ ઉભો રહો। પણ મને બહુ આનંદ થાય, મારા બહુ ગમતા મિત્ર છે ભરતસિંહ। અમે તો હવે કઈ રેકોર્ડ કાઢશે એટલે ખબર પડશે કે લગભગ 8મો કે 9મો પ્રોગ્રામ હશે આ, બરાબર। આ નંદકુવરબા માટે જ, અને હું કાયમ આવું ત્યારે યાદ કરું, અમારા ગોંડલ સ્ટેટમાં મહારાજા ભગવતસિંહજી, એમના ધર્મપત્નીનું નામ નંદકુવરબા અને એમના નામનું પેવેલિયન સાહિત્ય પરિષદમાં બનેલું। આજે માતૃભાષા દિવસ।